ભારત સરકાર પુરસ્કૃત આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, જેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નો સહયોગ કરતી હતી, જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે. કોઈ એએનએમ કરે, કોઈ જીએનએમ કરે, કોઈ ડિપ્લોમા કરે, કોઈ ડિગ્રી કરે, કોઈ એમબીબીએસ કરે, કોઈ બીએસસી કરે, કોઈ એમએસસી કરે, કોઈ ફાર્માસિસ્ટ કરે. એના માટે સરકારે 2010થી આ સ્કોલરશીપ ચાલુ હતી. હવે તમે જુઓ, 28-10-2024 રોજ આ ભાજપની સરકાર એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશીપની યોજના એમણે બંધ કરી દીધી. એમણે કીધું કે અમે ગવર્મેન્ટ કોટાવાળાને જ શિષ્યવૃત્તિ આપીશું, અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાવાળાને નહીં આપીએ. સરકાર જ એક બાજુ બે કોટા બનાવ્યા છે કે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. 50% ગવર્મેન્ટ ભરશે અને 50% મેનેજમેન્ટ ભરશે. હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું અમે, મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું. 2024-25માં 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા. એમનું શું? સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં, મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે? એકને પણ નહીં. આ લખ્યું છે એકને પણ નહીં આપીશું. સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, વિધાનસભાનો ઘેરાવો કર્યો, સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો, અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધા ધારાસભ્ય ત્યાં જોતા હતા, 2-4 ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું. પણ આનાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓમાં તૂટી જવાના છે. ક્યાંથી એમના પરિવારના લોકો જીએનએમ માટે 2 લાખ રૂપિયા ફી ભરશે? ક્યાંથી એમના પરિવારના લોકો એમબીબીએસ માટે 5 લાખ રૂપિયા ફી ભરશે? એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે. આપણે બધાએ નોંધ લેવી જોઈએ.